સસરાના અવસાન પછી લાલચુ પુત્રો અને વહુઓએ વસિયત વાંચવા માટે વકીલને ઘરે બોલાવ્યો। તેમને ખાતરી હતી કે તેમના પિતાએ બધી સંપત્તિ, ઘર અને બધું જ તેમના નામે કર્યું હશે, પરંતુ વકીલે વસિયત વાંચ્યા પછી પુત્રો, વહુઓ અને પુત્રીના ચહેરાનો રંગ બદલાઈ ગયો, કારણ કે તેમના પિતાએ આલિશાન બંગલો અને બધું જ બેંક બેલેન્સ તે ગરીબ વહુના નામે કરી દીધું, જેને બધા નોકરાણી સમજતા હતા। જ્યારે તે લોકોએ વસિયતને ખોટી સાબિત કરવાનો પ્રયાસ કર્યો, ત્યારે વકીલે એક એવો વિડીયો ચલાવ્યો કે જેનાથી બધાના પગ નીચેથી જમીન સરકી ગઈ। મારું નામ રિદ્ધિ છે। મારા લગ્ન એક ખૂબ જ ધનિક પરિવારમાં થયા હતા। મારા સાસરિયાઓ ખૂબ પૈસાદાર હતા। તેમની પોતાની ફેક્ટરીઓ, ઘણું બધું બેંક બેલેન્સ અને શાનદાર ઘર, તેમની પાસે બધું જ હતું। મારા સસરાએ પોતાની મહેનતથી આ બધું હાંસલ કર્યું હતું। તેઓ એક ખૂબ જ સારા અને ઈમાનદાર માણસ હતા। તેમણે પોતાનું શાનદાર ઘર અને ફેક્ટરીઓ બનાવી હતી। તેમની પાસે એટલી દોલત હતી કે તેનો હિસાબ લગાવવો પણ મુશ્કેલ હતો। તેમની પાસે આટલું બધું હોવા છતાં જ્યારે તેમનો અંતિમ સમય આવ્યો ત્યારે તેમના પોતાના બાળકોએ તેમને સમજ્યા નહીં। મારા સસરાને 3 પુત્રો અને 1 પુત્રી હતી। બધા બાળકોના લગ્ન થઈ ગયા હતા। હું તેમના સૌથી મોટા પુત્રની પત્ની હતી। તેમના બીજા પુત્રનું નામ રાહુલ હતું, ત્રીજા પુત્રનું નામ રાઘવ અને પુત્રીનું નામ પ્રિયા હતું। લગ્નના થોડા જ દિવસોમાં એક કાર અકસ્માતમાં મારી સાસુ અને મારા પતિનું અવસાન થયું હતું। હું ગરીબ પરિવારમાંથી હતી, પરંતુ તેમના બંને પુત્રોની વહુઓ ખૂબ જ ધનિક ઘરોમાંથી હતી, પણ તેઓ ખૂબ જ ચાલાક અને ઘમંડી હતી। તેમના બંને પુત્રો અને પુત્રીના દિલમાં પોતાના જ પિતા માટે થોડો પણ પ્રેમ, ઇજ્જત કે લાગણી નહોતી। તેમને ફક્ત તેમના પિતાના પૈસા સાથે જ પ્રેમ હતો। તેઓ બસ એવું જ ઈચ્છતા હતા કે તેમના વૃદ્ધ પિતા જલ્દી મૃત્યુ પામે અને તેઓ તેમની બધી સંપત્તિ વહેંચી લે। મારા સસરાની ઉંમર ખૂબ વધારે થઈ ગઈ હતી અને તેમને કેન્સર જેવી ખતરનાક બીમારી હતી, જેનો કોઈ ઈલાજ નહોતો, અને છેલ્લા ઘણા મહિનાઓથી તેઓ પોતાના પલંગમાંથી ઊભા થયા નહોતા અને તેઓ એટલા નબળા થઈ ગયા હતા કે તેમના શરીરમાં હવે એટલી તાકાત પણ નહોતી કે તેઓ પલંગમાંથી ઊભા થઈને એક ગ્લાસ પાણી પણ લઈ શકે। અને તેમના તે લાલચુ પુત્રો અને પુત્રી આખો દિવસ અને રાત પોતાના કામમાં વ્યસ્ત રહેતા હતા, અને જ્યારે તેઓ ઘરે પાછા આવતા ત્યારે પોતાના પિતા તરફ એક નજર પણ જોતા નહોતા। અને તેમની તે બંને પત્નીઓ આખો દિવસ પોતાની મિત્રો સાથે પાર્ટી કરતી રહેતી હતી અને શોપિંગ કરતી રહેતી હતી। તે બ્રાન્ડેડ કપડાં પહેરતી, બ્રાન્ડેડ જૂતા પહેરતી અને આખો દિવસ ઘરની બહાર રહેતી। તેમને આ વાતની કોઈ ચિંતા નહોતી કે તેમના વૃદ્ધ સસરાની હાલત કેવી છે, તેમની તબિયત કેવી છે, તેમણે ખાવાનું ખાધું છે કે નહીં, તેમણે દવા લીધી છે કે નહીં, તેમને આ વાતથી કોઈ મતલબ નહોતો। જો ક્યારેક કોઈ પુત્ર કે વહુ કે તેમની પુત્રી પોતાના પિતાના રૂમમાં જતા પણ તો તેઓ દવાઓની દુર્ગંધથી મોઢું બગાડીને બહાર નીકળી આવતા અને પોતાના પિતાને એકલા છોડી દેતા। આટલા મોટા અને શાનદાર ઘરમાં પણ તેમનો પોતાનો કોઈ નહોતું જે તેમની પાસે બેસીને તેમની સાથે વાત કરી શકે, પણ આ ઘરમાં બસ એક હું જ હતી। મારા પતિના અવસાન પછી મારા પતિના બંને ભાઈઓએ મારી કોઈ કદર નહોતી કરી। તે લોકોએ મને એક નોકરાણી બનાવી દીધી હતી, કારણ કે હું ગરીબ પરિવારમાંથી હતી। તે લોકો મારી કોઈ ઇજ્જત નહોતા કરતા અને બસ મને એક નોકરાણીની હેસિયતથી જોતા હતા। મારા પતિના બંને ભાઈઓ અને તેમની પત્નીઓએ મારી મજબૂરીનો ખૂબ ફાયદો ઉઠાવ્યો। તે લોકોએ મને હવેલીના એક નાના અંધારા રૂમમાં રહેવા માટે મજબૂર કરી દીધી। મને આ ઘરની સામાન્ય નોકરાણી બનાવી દીધી। હું આ હવેલીની સફાઈ કરતી, રસોઈ બનાવતી, પોતાના પતિના ભાઈઓની વાતો સાંભળતી અને તેમની વહુના મહેણા સાંભળતી। મારી પાસે પહેરવા માટે ઢંગના કપડાં પણ નહોતા। હું એ જ વર્ષો જૂના ફાટેલા કપડાં પહેરતી અને તે લોકોના વધેલા થોડાક બચેલા ખોરાક ખાઈ લેતી અને તેમાં જ ઉપરવાળાનો આભાર માનતી। અને રાતના અંધારામાં હું ફરીથી તેમની પાસે ચાલી જતી હતી, જાણે મારું દિલ પોતે જ મને તેમના રૂમ તરફ ખેંચી જતું હોય। દિવસભરનો થાક જાણે તેમની પાસે બેસતા જ ખતમ થઈ જતો હતો। હું તેમને આ હાલતમાં જોઈને ખૂબ દુઃખી થઈ જતી હતી। તેમનું નબળું શરીર, તેમનો ધીમો ચાલતો શ્વાસ અને તે ખામોશ આંખો, જાણે કોઈ પોતાનાની રાહ જોઈ રહી હોય। હું ચૂપચાપ તેમની પાસે બેસી જતી હતી, તેમના પગને પોતાના હાથોથી ધીમે ધીમે દબાવતી હતી જેથી તેમને થોડો આરામ મળે। પછી તેમના રૂમની સફાઈ કરતી હતી, બધું બરાબર રાખતી હતી અને પોતાના હાથોથી તેમને ખાવાનું ખવડાવતી હતી। ઘણીવાર તેઓ બરાબર ખાઈ પણ નહોતા શકતા, તો હું નાના નાના કોળિયા બનાવીને તેમને ખવડાવતી હતી। પછી તેમના માથાને દબાવતી હતી અને તેમની સાથે ધીમે ધીમે વાતો કરતી હતી। તેઓ વધારે બોલી નહોતા શકતા, પણ તેમની આંખો ઘણું બધું કહી દેતી હતી। એવું લાગતું હતું જાણે તેઓ મને ઓળખતા હોય, સમજતા હોય, અને જ્યારે તેઓ પોતાના કાંપતા હાથને થોડોક ઊંચો કરીને મારા માથા પર ફેરવતા તો તે પડે મને એવું લાગતું હતું જાણે તેમણે મને અપનાવી લીધી હોય। જાણે તેઓ કહી રહ્યા હોય કે આ મોટા ઘરમાં જ્યાં તેમના પોતાના બાળકોએ તેમને એકલા છોડી દીધા, ત્યાં હું જ છું જે તેમની પાસે બેઠી છું, તેમની દેખભાળ કરી રહી છું
હું તેમનો હાથ પકડી લેતી હતી અને તેમને કહેતી હતી કે પિતાજી, તમે ચિંતા ન કરો, તમે જલ્દી જ ઠીક થઈ જશો, તમને કંઈ નહીં થાય, હું તમારી સાથે છું. જો તમારા પોતાના બાળકો તમને નથી જોતા તો શું થયું? હું પણ તો તમારી દીકરી જેવી જ છું. હું તમને ક્યારેય એકલા નહીં છોડું. અને આ કહેતા કહેતા મારી આંખો ભરાઈ આવતી હતી, પણ હું મારા આંસુ છુપાવી લેતી હતી જેથી તેમને દુઃખ ન થાય. હું રોજ રાત્રે આ બધું જ કરતી હતી. ઘણીવાર આખી રાત તેમની પાસે બેઠી રહેતી હતી. પણ એક રાત બધું બદલાઈ ગયું. તે રાત્રે જ્યારે હું તેમના રૂમમાં ગઈ તો તેમની હાલત પહેલાં કરતાં વધારે ખરાબ હતી. તેમનો શ્વાસ ખૂબ ઝડપી ચાલી રહ્યો હતો અને તેમનો ચહેરો પીળો પડી ગયો હતો. મારું દિલ જોર જોરથી ધડકવા લાગ્યું. મેં વિચાર્યું કે તેમના પુત્રોને જઈને બોલાવું કે પિતાજીને હોસ્પિટલ લઈ ચાલો, પણ મારામાં હિંમત ન થઈ. હું જાણતી હતી કે તેમને કોઈ ફરક નહીં પડે, તેથી હું પાછી તેમની પાસે આવી ગઈ અને તેમના પગ દબાવવા લાગી. પણ થોડી જ વારમાં તેમની હાલત વધુ બગડવા લાગી. હું ગભરાઈ ગઈ અને જોર જોરથી બૂમો પાડવા લાગી, કોઈ છે, પિતાજીની મદદ કરો, કોઈ તેમને હોસ્પિટલ લઈ ચાલો. પણ આટલી મોટી હવેલીમાં મારો અવાજ સાંભળનારું પણ કોઈ નહોતું. હું રડતા રડતા તેમની પાસે બેસી ગઈ, તેમનો હાથ પકડી લીધો અને તેમને કહેવા લાગી, પિતાજી, તમે મને છોડીને ન જાઓ, તમે ઠીક થઈ જશો. પણ મારી વાતોનો હવે કોઈ જવાબ નહોતો. તેમનો શ્વાસ ધીમે ધીમે અટકવા લાગ્યો અને થોડીક ક્ષણોમાં બધું ખતમ થઈ ગયું. તેમનો શ્વાસ ચાલવાનું બંધ થઈ ગયું. આ જોઈને જાણે મારા પગ નીચેથી જમીન સરકી ગઈ. હું ત્યાં જ બેસીને ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી, જાણે મેં મારું કોઈ પોતાનું ગુમાવી દીધું હોય. મારા રડવાનો અવાજ સાંભળીને તેમના પુત્રો, વહુ અને પુત્રી રૂમમાં આવ્યા અને જેવો તેમણે જોયું કે પિતાજી હવે આ દુનિયામાં નથી રહ્યા તો તેઓ જોર જોરથી રડવા લાગ્યા. પણ તેમનું રડવું માત્ર દેખાડો હતો. તેઓ ફક્ત નોકરો અને લોકોને દેખાડવા માટે રડી રહ્યા હતા. ઘરના બધા નોકરો ત્યાં ભેગા થઈ ગયા અને બધા લોકો તે રૂમમાં આવી ગયા, પણ તેમના પોતાના બાળકો માત્ર નાટક કરી રહ્યા હતા. પછી તેમણે જલ્દી અંતિમ સંસ્કારની તૈયારી કરી. શહેરના મોટા મોટા લોકો આવ્યા, બધાની સામે તેમણે રડવાનો નાટક કર્યો. પણ અંદરથી તેઓ ખુશ હતા, કારણ કે હવે તેમના રસ્તાનો સૌથી મોટો બોજ દૂર થઈ ચૂક્યો હતો. અંતિમ સંસ્કાર પછી જેવું જ બધા લોકો ચાલ્યા ગયા. તેમણે પોતાના સફેદ કપડાં ઉતારી દીધા અને પોતાના મોંઘા મોંઘા કપડાં પહેરી લીધા અને એક મોટા રૂમમાં ભેગા થઈ ગયા. હવે તેઓ પોતાના અસલી રૂપમાં આવી ચૂક્યા હતા. હવે તેમના માટે તેમના પિતાની યાદ નહીં, પણ તેમની સંપત્તિ વધારે જરૂરી હતી. અને હું એક ખૂણામાં ઊભી આ બધું જોઈ રહી હતી. મારું દિલ તૂટી ગયું હતું, કારણ કે જે વ્યક્તિ માટે મેં રાતભર જાગીને સેવા કરી હતી, તેના પોતાના બાળકો તેના ગયા પછી તેની કિંમત માત્ર તેની સંપત્તિથી લગાવી રહ્યા હતા. તે પળે મને સમજાયું હતું કે આ દુનિયામાં દરેક વ્યક્તિ પોતાનો નથી હોતો અને ક્યારેક ક્યારેક પારકા જ સૌથી વધારે પોતાના બની જાય છે. પછી તે બધા લોકો એક મોટા રૂમમાં બેસી ગયા અને પિતાજીની સંપત્તિ વિશે વાતો કરવા લાગ્યા, જાણે તેમના માટે સૌથી જરૂરી એ જ હોય. જાણે તેમને પોતાના પિતાના જવાથી વધારે તે વાતની ઉતાવળ હોય કે કોને શું મળશે. તેમનો મોટો પુત્ર, જે પોતાના મોટા ભાઈના ન રહેવાથી પોતાને સૌથી મોટો સમજી રહ્યો હતો, તે બોલ્યો, હવે ઘરમાં હું જ મોટો છું, તો પિતાજીની જે મોટી ફેક્ટરી શહેરની બહાર છે તે મને મળવી જોઈએ, કારણ કે તેને સંભાળવાની જવાબદારી પણ મારી જ હશે. તેના આટલું કહેવા જ બીજો પુત્ર તરત બોલ્યો, નહીં, એવું નહીં થાય. મને પિતાજીની તે બધી દુકાનો જોઈએ જે માર્કેટમાં છે અને આ ઘર પણ મને જ મળશે, કારણ કે હું પણ તેમનો પુત્ર છું, મારો પણ એટલો જ હક છે. અને ત્યારે જ તેમની પુત્રી પણ ગુસ્સામાં બોલી પડી કે તમે બંને જ બધું કેમ લઈ જશો? હું પણ તો તેમની દીકરી છું, તેમની સૌથી નાની અને લાડલી દીકરી. મને પણ તો કંઈક મળવું જોઈએ. મને આ ફેક્ટરી અને દુકાનો નથી જોઈતી. મને તો પિતાજીનું બધું જ જમા કરેલું પૈસો જોઈએ, જે તેમણે વર્ષોથી સાચવીને રાખ્યું હતું. ત્રણેય જણા આ જ વાત પર અંદરો અંદર દલીલ કરવા લાગ્યા. અવાજો ઊંચા થઈ જઈ રહ્યા હતા, જાણે તેઓ ભૂલી ગયા હોય કે થોડી જ વાર પહેલા તેમના પિતાએ અંતિમ શ્વાસ લીધા છે. હું આ બધું દરવાજાની બહાર ઊભી રહીને સાંભળી રહી હતી. મારું દિલ દુઃખથી ભરાઈ ગયું હતું. મને વિશ્વાસ નહોતો થતો કે કોઈ પોતાના જ પિતાના ગયાના થોડા કલાકો પછી આ રીતે તેમની સંપત્તિ માટે લડી શકે છે. ત્યારે જ તેમની પુત્રી ગુસ્સામાં મારી પાસે આવી અને બોલી, તું અહીં ઊભી રહીને શું સાંભળી રહી છે? જા અહીંથી અને જઈને અમારા માટે ખાવાનું બનાવું, અમને ખૂબ ભૂખ લાગી છે. તેના અવાજમાં જરા પણ દુઃખ નહોતું, જાણે કંઈ થયું જ ન હોય. હું ચૂપચાપ ત્યાંથી હટી ગઈ અને રસોડા તરફ ચાલી ગઈ. પણ મારા મનમાં વારંવાર એ જ સવાલ આવી રહ્યો હતો કે આ કેવા લોકો છે જેમને પોતાના પિતાના જવાનો જરા પણ દુઃખ નથી. હું રડતા રડતા ખાવાનું બનાવવા લાગી અને ત્યાં તે લોકો હજી પણ દલીલ કરી રહ્યા હતા. પછી થોડી વાર પછી તેમાંથી એક બોલ્યો કે આપણે આ રીતે અંદરો અંદર લડવાનો કોઈ ફાયદો નથી. આપણે વકીલને બોલાવવો જોઈએ અને વસિયત સાંભળવી જોઈએ. મને પૂરો વિશ્વાસ છે કે પિતાજીએ બધું બરાબર વહેંચ્યું હશે. જો આપણે આમ જ લડતા રહીશું તો વાત વધુ બગડી જશે. તેની વાત સાંભળીને બાકીના લોકો પણ શાંત થઈ ગયા.
પછી એક પુત્રએ તરત ફોન ઉઠાવ્યો અને વકીલને કોલ કરીને કહ્યું કે તમે જલ્દી ઘરે આવી જાઓ, અમારે પિતાજીની વસિયત વિશે તમારી સાથે વાત કરવી છે. હવે બધાની નજર ઘરના મોટા ગેટ પર ટકેલી હતી, જાણે તેમને બસ તે જ ક્ષણની રાહ હોય કે વકીલ આવે અને બધું સ્પષ્ટ કરી દે. તે વકીલ પિતાજીના ખૂબ જૂના મિત્ર પણ હતા અને વર્ષોથી તેમનો કેસ સંભાળતા આવ્યા હતા. તેમને પિતાજીના દરેક નિર્ણયની જાણકારી હતી, તેથી હવે ઘરના દરેક સભ્યોનો શ્વાસ જાણે થંભી ગયો હતો અને બધા આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા કે ક્યારે તેઓ આવે અને વસિયત વાંચી સંભળાવે, જેથી આ નિર્ણય થઈ શકે કે કોના હિસ્સામાં શું આવવાનું છે. તે રૂમમાં બેઠેલા બધા લોકો બેચેનીથી વકીલના આવવાની રાહ જોઈ રહ્યા હતા અને બહારથી જોવા પર ભલે તેઓ શાંત દેખાઈ રહ્યા હતા, પણ અંદર જ અંદર દરેકના મનમાં ફક્ત એક જ વાત ચાલી રહી હતી કે કોના હિસ્સામાં શું આવવાનું છે. સૌથી મોટો પુત્ર પોતાની પત્ની તરફ જોઈને હળવો ઈશારો કરે છે અને ધીમેથી તેના કાનમાં કહે છે, જેવી મોટી ફેક્ટરી તેના નામે થશે, તે આ ઘર છોડી દેશે અને પોતાની પત્નીને લઈને ક્યાંક દૂર નવી જિંદગી શરૂ કરશે. બીજો પુત્ર પણ પાછળ નહોતો, તે પણ પોતાની પત્નીના કાનમાં કંઈક ફૂસફૂસાવી રહ્યો હતો કે જેવું તેને આ ઘર અને માર્કેટની બધી દુકાનો મળશે, તે ખૂબ મોટો માણસ બની જશે અને પોતાની અલગ દુનિયા વસાવશે. ત્યાં જ સૌથી નાની પુત્રી ચૂપચાપ બેઠી હતી, પણ તેના મગજમાં પણ પોતાની જ ચાલ ચાલી રહી હતી. તે વિચારી રહી હતી કે જેવું પિતાજીનું બધું પૈસું તેના હાથમાં આવશે, તે પોતાના બોયફ્રેન્ડ સાથે લગ્ન કરીને આ દેશ છોડી દેશે અને ક્યાંક દૂર જઈને નવી જિંદગી શરૂ કરશે. તે ત્રણેયના ચહેરા પર લાલચ સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો. તેમાંથી કોઈની પણ આંખોમાં પોતાના પિતા માટે એક પણ સાચો આંસુ નહોતો. તેઓ બસ પોતાના સપનામાં ખોવાયેલા હતા અને આ રાહ જોઈ રહ્યા હતા કે ક્યારે વકીલ આવે અને વસિયત વાંચીને બધું તેમના નામે કરી દે. પણ હું રસોડામાં ઊભી આ બધું વિચારતા ખાવાનું બનાવી રહી હતી અને મારી આંખોમાંથી આંસુ રોકાઈ જ નહોતા રહ્યા. દરેક આંસુની સાથે મને પિતાજીનો ચહેરો યાદ આવી રહ્યો હતો, તેમનો તે અંતિમ સમય જ્યારે તેઓ મારી તરફ જોઈ રહ્યા હતા, જાણે કંઈક કહેવા માંગતા હોય, જાણે તેમને કોઈ પોતાનાની જરૂર હોય અને તે વખતે હું તેમની પાસે હતી પણ તેમના પોતાના બાળકો નહોતા. આ વિચારીને મારું દિલ વધુ તૂટી રહ્યું હતું. આ આખી હવેલીમાં મારું કોઈ પોતાનું નહોતું. મારા પોતાના માતા પિતા તો પહેલાથી જ આ દુનિયામાંથી ચાલ્યા ગયા હતા અને મારા પતિના ગયા પછી જો કોઈ હતું જેને હું પોતાનું કહી શકતી હતી તો તે માત્ર તેઓ જ હતા અને હવે તેઓ પણ મને છોડીને ચાલ્યા ગયા હતા. હું રડતા ખાવાનું બનાવી રહી હતી ત્યારે અચાનકથી ઘરનો મોટો ગેટ ખુલવાનો અવાજ આવ્યો. મેં આંસુ લૂછ્યા અને બહાર તરફ જોયું. એક માણસ અંદર આવી રહ્યો હતો. તેણે કાળો લાંબો કોટ પહેર્યો હતો અને તેના હાથમાં એક મોટો ચામડાનો બેગ હતો. તે બીજું કોઈ નહીં, વકીલ સાહેબ હતા. જેવું જ તેઓ અંદર આવ્યા, પિતાજીના ત્રણેય બાળકો તેમને જોતા જ ઊભા થઈ ગયા. તેમના ચહેરા પર ખુશી સ્પષ્ટ દેખાઈ રહી હતી, જાણે તેમને કોઈ ખૂબ મોટા અવસરની રાહ હતી. હવે બસ તેમને તે જ ક્ષણની રાહ હતી કે વકીલ સાહેબ બેસે અને વસિયત વાંચી સંભળાવે. ત્રણેય જણાએ ખૂબ મધુરતાથી કહ્યું, આવો વકીલ સાહેબ બેસો, અમે તમારી જ રાહ જોઈ રહ્યા હતા. તેમની પાછળ તેમની પત્નીઓ પણ આવીને ઊભી થઈ ગઈ. બધાની નજર હવે વકીલ સાહેબ પર ટકેલી હતી, જાણે તેમની જીભમાંથી નીકળનારો દરેક શબ્દ તેમનું ભાગ્ય બદલવાનો હોય. વકીલ સાહેબ ધીમેથી આવીને ખુરશી પર બેઠા. તેમણે એક ઊંડો શ્વાસ લીધો અને પોતાનો બેગ પોતાની સામે રાખ્યો. રૂમમાં એકદમ શાંતિ છવાઈ ગઈ. બધા લોકો પોતાની જગ્યા પર ઊભા કે બેઠા હતા, પણ કોઈની પણ નજર તેમના પરથી હટી નહોતી રહી. બધાના દિલની ધડકન જાણે તેજ થઈ ગઈ હતી, કારણ કે હવે થોડી ક્ષણોમાં બધું સ્પષ્ટ થવાનું હતું કે પિતાજીએ પોતાની બધી સંપત્તિ આખરે કોના નામે કરી છે અને કોના હિસ્સામાં શું આવવાનું છે. ત્યાં હું રસોડાના દરવાજામાંથી આ બધું જોઈ રહી હતી. મારું દિલ ભારે હતું, મારી આંખો ફરી ભરાઈ આવી હતી. પણ હવે જે થવાનું હતું તે કદાચ આ ઘરનું ભાગ્ય બદલવાનું હતું. વકીલના આવતા જ ઘરનું વાતાવરણ જાણે અચાનક બદલાઈ ગયું. બધાની નજર તેમના પર ટકેલી હતી, જાણે બધાને આ જ ક્ષણની રાહ હતી. ત્યારે જ તેમાંથી તેમની બહેન જોરથી બોલી પડી કે તમે આવવામાં આટલી વાર કેમ લગાવી દીધી? તમને ખબર છે કે અમે બધા ક્યારથી તમારી રાહ જોઈ રહ્યા છીએ, પણ તમે છો કે હવે આવીને ઊભા થયા છો. ખેર, હવે આ વાતોને છોડો અને જલ્દીથી પિતાજીની વસિયત વાંચી સંભળાવો. અમે બધા ખૂબ બેચેન છીએ આ સાંભળવા માટે. હવે વધુ રાહ જોવાતી નથી. વકીલે તેની વાત ધ્યાનથી સાંભળી અને કંઈ પણ બોલ્યા વિના ધીમેથી પોતાની જગ્યા પરથી ઊભા થઈને સીધા ઊભા હતા. તેમના ચહેરા પર ગંભીરતા સ્પષ્ટ નજર આવી રહી હતી. તેમણે ચારે બાજુ જોયું અને પછી શાંત પણ કડક અવાજમાં બોલ્યા કે હું આ વસિયત ત્યારે જ વાંચીશ સંભળાવીશ જ્યારે આ ઘરના બધા લોકો અહીં હાજર હશે. આ સાંભળતા જ ત્રણેય ભાઈ બહેન એકબીજાનો ચહેરો જોવા લાગ્યા. તેમના ચહેરા પર આશ્ચર્ય અને ગુસ્સો બંને સ્પષ્ટ દેખાઈ રહ્યા હતા. તેમાંથી એક ગુસ્સામાં બોલ્યો, વકીલ, આ તમે શું કહી રહ્યા છો? શું તમે પાગલ થઈ ગયા છો? અમે જ પિતાજીના સંતાનો છીએ અને અમે જ આ જાગીરના અસલી હકદાર છીએ. તો પછી બીજું કોણ છે જેને અહીં હોવું જરૂરી છે? અમારી પત્નીઓ સિવાય આ ઘરમાં બીજું કોણ રહે છે? વકીલ તેમની વાત સાંભળીને પણ શાંત ઊભા રહ્યા અને પછી બોલ્યા કે જ્યાં સુધી આ ઘરનો દરેક હકદાર
હા, અહીં નહીં આવે, હું વસિયત નહીં વાંચું. તેમની આ વાત સાંભળીને બધાના ચહેરા ગુસ્સાથી લાલ થઈ ગયા. તેઓ બધા તેમને ઘૂરવા લાગ્યા, જાણે હમણાં જ તેમના પર તૂટી પડશે. તેમણે ફરીથી કડક લહેજામાં કહ્યું, વકીલ સાહેબ, સાફ સાફ જણાવો, આખરે તમે કોની વાત કરી રહ્યા છો? ત્યારે વકીલે પોતાના હાથમાં પકડેલો બેગ કસીને પકડી લીધો અને ઊંડો શ્વાસ લઈને બોલ્યા, હું તમારા બધાની સૌથી મોટી ભાભી એટલે કે તમારા મોટા ભાઈની પત્નીની વાત કરી રહ્યો છું. તે પણ આ ઘરનો હિસ્સો છે અને જ્યાં સુધી તે અહીં નહીં આવે, હું વસિયત વાંચીને નહીં સંભળાવું. જાઓ, રિદ્ધિને પણ અહીં બોલાવી લાવો. જેવું જ વકીલે આ કહ્યું, રૂમમાં બેઠેલા બધા લોકોના ચહેરા બદલાઈ ગયા. બધા એકબીજા તરફ જોવા લાગ્યા. તેમના ચહેરા પર આ આશ્ચર્ય અને ગુસ્સો બંને સ્પષ્ટ દેખાઈ રહ્યા હતા. તેમના મનમાં એ જ ચાલી રહ્યું હતું કે આખરે એક નોકરાણીનું અહીં શું કામ હોઈ શકે. ત્યારે જ તેમાંથી એકે ગુસ્સામાં વકીલને કહ્યું, વકીલ સાહેબ, તે નોકરાણીને અહીં બોલાવવાની શું જરૂર છે? તે અહીં આવીને શું કરશે? અને તમે તેની સામે વસિયત કેમ વાંચવા માંગો છો? તેની વાત સાંભળીને વકીલે બિલકુલ કડક અવાજમાં કહ્યું, જો તમે લોકો તે છોકરીને અહીં નહીં બોલાવો તો હું પણ અહીં એક ક્ષણ નહીં રોકાવું અને વસિયત વાંચ્યા વિના જ ચાલ્યો જઈશ. કારણ કે કાયદો પણ એ જ કહે છે અને તમારા પિતાજીની છેલ્લી ઈચ્છા પણ એ જ હતી કે જ્યારે તેમની વસિયત વાંચાય તો આ ઘરનો દરેક સભ્ય ત્યાં હાજર હોય. આ સાંભળતા જ બધાના ચહેરા વધુ કડક થઈ ગયા. પણ હવે તેમની પાસે કોઈ બીજો રસ્તો ન હતો. ત્યારે જ તેમની પુત્રી ગુસ્સામાં નોકર પાસે ગઈ અને બોલી, જા, જઈને તે રિદ્ધિને બોલાવી લાવ. ત્યાં હું હજી પણ રૂમના એક ખૂણામાં બેઠી હતી. મારી આંખોમાંથી આંસુ રોકાઈ જ નહોતા રહ્યા. હું વારંવાર પિતાજીને યાદ કરી રહી હતી. ત્યારે જ એક નોકર મારી પાસે આવ્યો અને બોલ્યો, રિદ્ધિ, ચાલ, તને મોટા રૂમમાં બોલાવવામાં આવી છે. બધા લોકો તારી રાહ જોઈ રહ્યા છે. આ સાંભળીને હું એક પળ માટે ગભરાઈ ગઈ. મને સમજ નહોતું આવ્યું કે મને કેમ બોલાવવામાં આવી રહી છે. મેં જલ્દીથી મારા આંસુ લૂછ્યા અને ડરતા ડરતા વિચાર્યું કે ક્યાંક મારાથી કોઈ ભૂલ તો નથી થઈ ગઈ. મારું દિલ જોર જોરથી ધડકી રહ્યું હતું. હું ધીમે ધીમે કામતા પગલાંથી તે રૂમ તરફ આગળ વધી. જેવો જ હું અંદર ગઈ, બધાની નજર મારા પર ટકેલી હતી. મારા કપડાં ગંદા હતા, હાથ કાંપી રહ્યા હતા અને રડવાને કારણે મારી આંખો લાલ થઈ ગઈ હતી. હું ખૂબ નબળી અને ડરી ગયેલી લાગી રહી હતી. મને જોતા જ બધા લોકો આશ્ચર્યચકિત થઈ ગયા, પણ તે આશ્ચર્ય પાછળ તેમના ચહેરા પર ગુસ્સો પણ સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો. બંને ભાઈઓની પત્નીઓ મને ઘૂરતા ઘૂરતા મહેણા મારવા લાગી અને કહેવા લાગી, જુઓ તો જરા આ નોકરાણીની હિંમત. હવે આ પણ અમારી વચ્ચે ઊભી રહેશે. આને પોતાની ઓકાતનો જરા પણ અંદાજો નથી. તેમની વાતો સાંભળીને મારું માથું વધુ ઝૂકી ગયું. હું ચૂપચાપ ઊભી રહી, કારણ કે મને સમજ જ નહોતું આવી રહ્યું કે આખરે શું થઈ રહ્યું છે અને મને અહીં કેમ બોલાવવામાં આવી છે. મારું દિલ ડરથી ભરાઈ ગયું હતું અને હું બસ એ જ વિચારી રહી હતી કે હવે આગળ શું થવાનું છે. મેં તે બધાની વાતો અને મહેણા ચૂપચાપ સાંભળ્યા અને ધીમે ધીમે પગલાં ભરતા રૂમની અંદર ગઈ અને સૌથી પાછળ જઈને એક ખૂણામાં ઊભી રહી ગઈ. મારું માથું ઝૂકેલું હતું અને દિલ ખૂબ તેજ ધડકી રહ્યું હતું. મને બિલકુલ સમજ નહોતું આવી રહ્યું કે મને અહીં કેમ બોલાવવામાં આવી. હું બસ ડર અને ગભરાહટમાં ઊભી હતી. ત્યારે જ વકીલ સાહેબે પોતાના બેગમાંથી એક જાડી ફાઇલ કાઢી અને જેવી ફાઇલ તેમના હાથમાં આવી, રૂમમાં બેઠેલા બધા લોકોની નજર તેના પર ટકેલી હતી. જાણે બધાના શ્વાસ ત્યાં જ અટકી ગયા હોય અને હવે માત્ર તે જ ફાઇલમાં તેમનું ભાગ્ય છુપાયેલું હોય. બધાના ચહેરા પર બેચેની સ્પષ્ટ દેખાઈ રહી હતી. કોઈ પોતાના હાથ મસળી રહ્યું હતું, કોઈ ખુરશી પર આવીને ઝૂકીને બેસી ગયું હતું, કોઈ વારંવાર દરવાજા તરફ જોઈ રહ્યું હતું, જાણે હવે બસ રાહ પૂરી થવાની હોય. બધાને માત્ર એ જ હતું કે જલ્દીથી વસિયત વંચાય અને તેમને તેમનો હિસ્સો મળી જાય. વકીલ સાહેબે ધીમેથી પોતાના ચશ્મા આંખો પર લગાવ્યા અને ફાઇલ ખોલી. તેમની દરેક હરકત પર બધાની નજર ટકેલી હતી. રૂમમાં એટલો સન્નાટો હતો કે જાણે કોઈના શ્વાસનો અવાજ પણ સ્પષ્ટ સંભળાઈ રહ્યો હોય. પછી તેમણે વાંચવાનું શરૂ કર્યું. તેમનો અવાજ સ્પષ્ટ અને સીધો હતો. તેમણે કહ્યું કે હું મારા પૂરા હોશમાં આ લખી રહ્યો છું કે મેં મારી જિંદગીમાં જે કંઈ પણ કમાવ્યું છે, જે કંઈ પણ પૈસો, રૂપિયો અને ઝવેરાત મારી પાસે છે, તે બધું મારી મહેનતનું ફળ છે. મેં મારા બાળકોને હંમેશા ખૂબ પ્રેમ આપ્યો. મેં તેમને ક્યારેય કોઈ વસ્તુની કમી મહેસૂસ નથી થવા દીધી. તેમની દરેક જીદ પૂરી કરી. તેમની દરેક નાની મોટી ખુશી પૂરી કરવાની કોશિશ કરી. મારે 4 સંતાનો છે, 3 પુત્રો અને 1 પુત્રી. મારો સૌથી મોટો પુત્ર પણ આ દુનિયામાં નથી. તેનું મૃત્યુ એક અકસ્માતમાં થઈ ગયું હતું. આ સાંભળતા જ થોડી ક્ષણ માટે માહોલ વધુ ભારે થઈ ગયો. પણ વકીલ સાહેબે રોકાયા વિના આગળ વધતા રહ્યા. તેમણે કહ્યું કે મને હંમેશા એવું લાગતું હતું કે જ્યારે હું વૃદ્ધ થઈ જઈશ અને મને મારા બાળકોની જરૂર પડશે તો તેઓ જ મારો સહારો બનશે, તેઓ જ મારી સાથે ઊભા રહેશે. પણ જ્યારે મારી જિંદગીનો સૌથી ખરાબ સમય આવ્યો, જ્યારે મને બીમારીએ જકડી લીધો, જ્યારે મારું શરીર મારો સાથ છોડવા લાગ્યું, જ્યારે હું પલંગમાંથી ઊભો પણ નહોતો થઈ શકતો, ત્યારે મારા પોતાના જ બાળકો મારાથી દૂર થઈ ગયા. આ સાંભળતા જ રૂમમાં જાણે
બધાના શ્વાસ અટકી ગયા, બધા એકબીજા તરફ જોવા લાગ્યા. તેમના ચહેરાનો રંગ બદલાઈ ગયો હતો. જે લોકો થોડીવાર પહેલા હસી રહ્યા હતા, ખુશ હતા, હવે તેમના ચહેરા પર ગભરાહટ સ્પષ્ટ દેખાઈ રહી હતી. જાણે તેમને વિશ્વાસ જ નહોતો થતો કે તેમના પિતા તેમના વિશે એવું પણ લખી શકે છે. વકીલ સાહેબ આગળ વાંચતા રહ્યા કે જ્યારે મને સૌથી વધારે મારા બાળકોની જરૂર હતી ત્યારે કોઈએ મારી સેવા ન કરી, કોઈએ મારા હાલ ન પૂછ્યા. હું દિવસ રાત એકલો તે રૂમમાં પડ્યો રહેતો હતો અને મારા પોતાના જ બાળકો પોતાના કામોમાં લાગેલા રહેતા હતા. આ સાંભળીને બધાના ચહેરા પર પરસેવો આવવા લાગ્યો હતો. તેમની આંખોમાં ડર સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો, જાણે કોઈ સત્ય તેમની સામે ખુલી રહ્યું હોય અને તેઓ તેને માનવા નહોતા માંગતા. થોડીવાર પહેલા જે લાલચ અને ખુશી તેમના ચહેરા પર હતી, હવે તે સંપૂર્ણપણે ગાયબ થઈ ચૂકી હતી. તેની જગ્યાએ હવે ડર, બેચેની અને ગુસ્સો આવી ગયો હતો. એવું લાગી રહ્યું હતું જાણે તેમના પગ નીચેથી જમીન સરકી ગઈ હોય અને તેઓ સમજી નહોતા શકતા કે હવે આગળ શું થવાનું છે. રૂમમાં ખામોશી વધુ ઊંડી થઈ ગઈ હતી અને દરેક જણ બસ વકીલની આગામી વાત સાંભળવાની રાહ જોઈ રહ્યું હતું, કારણ કે હવે દરેક શબ્દ તેમના માટે કોઈ નિર્ણયથી ઓછો નહોતો. હવે વકીલ સાહેબે પોતાનો અવાજ વધુ ઊંચો કરી લીધો હતો, જાણે તેઓ ઈચ્છતા હોય કે રૂમમાં હાજર દરેક વ્યક્તિ તેમની દરેક વાત સ્પષ્ટ સાંભળી લે અને કોઈ પણ પછી એવું ન કહી શકે કે તેને કંઈ સમજાયું નથી. તે વખતે આખા રૂમનું વાતાવરણ સંપૂર્ણપણે બદલાઈ ચૂક્યું હતું. થોડીવાર પહેલા જ્યાં લાલચ અને ખુશીની ચમક તે ત્રણેય ભાઈ બહેનોના ચહેરા પર સ્પષ્ટ દેખાઈ રહી હતી, ત્યાં હવે માત્ર ગુસ્સો, આશ્ચર્ય અને ડરનો પડછાયો છવાયેલો હતો. અને હું ત્યાં રૂમમાં એક ખૂણામાં ચૂપચાપ ઊભી હતી. મારી આંખોમાંથી આંસુ સતત વહી રહ્યા હતા. મને તે સંપત્તિ કે તે જાગીર સાથે કોઈ લેવા દેવા નહોતી. મારા દિલમાં બસ એક જ દર્દ હતું કે પિતાજી હવે આ દુનિયામાં નથી રહ્યા અને મેં મારો એક સહારો ગુમાવી દીધો. હું મારા પાલવથી વારંવાર મારા આંસુ લૂછી રહી હતી અને પોતાને સંભાળવાની કોશિશ કરી રહી હતી, પણ મારું દિલ વારંવાર તૂટી રહ્યું હતું. ત્યારે જ વકીલ સાહેબે આગળ વાંચવાનું શરૂ કર્યું. તેમના અવાજમાં હવે એક કડકાઈપણું આવી ગયું હતું અને એક પોતાપણું પણ, જાણે તેઓ પિતાજીની દરેક વાતને પૂરી ઇજ્જત સાથે બધાની સામે મૂકી રહ્યા હોય. તેમણે વાંચ્યું કે જ્યાં મારા પોતાના બાળકોએ મારા અંતિમ સમયમાં મારો સાથ ન આપ્યો, મને એકલો છોડી દીધો, મને મારા હાલ પર છોડી દીધો, ત્યાં મારી સૌથી મોટી વહુ રિદ્ધિએ મને ક્યારેય એકલાપણું મહેસૂસ થવા દીધું નહીં. તે દરરોજ રાત્રે મારા રૂમમાં આવતી હતી, મારી પાસે બેસતી હતી, મારા પગ દબાવતી હતી, મારા માથા પર હાથ ફેરવતી હતી, મને પોતાના હાથોથી ખાવાનું ખવડાવતી હતી, દવા આપતી હતી અને જ્યારે પણ હું દર્દથી કણસતો તો તે પોતે પણ રડી પડતી હતી. તેણે મારા માટે તે બધું કર્યું જે કદાચ મારા પોતાના બાળકોએ કરવું જોઈતું હતું, પણ તેમણે ન કર્યું. તે છોકરી જે આ ઘરમાં એક વહુ બનીને આવી હતી, તેણે એક દીકરી બનીને મારો સાથ નિભાવ્યો અને હું આ વાત પૂરા હોશમાં કરી રહ્યો છું કે મારા માટે રિદ્ધિ માત્ર મારી વહુ નહીં પણ મારી દીકરી જેવી છે. તેણે મારા અંતિમ સમયને સરળ બનાવી દીધો. તેણે મને તે શાંતિ આપી જેની મને સૌથી વધારે જરૂર હતી. આ સાંભળતા જ રૂમમાં ઊભેલા તે ત્રણેય ભાઈ બહેનોના ચહેરાનો રંગ એકદમ ઉડી ગયો, જાણે કોઈએ તેમના પગ નીચેથી જમીન ખેંચી લીધી હોય. તેમની આંખોમાં ગુસ્સો સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો, પણ વકીલ સાહેબે રોકાયા વિના વાંચતા જઈ રહ્યા હતા. તેમણે આગળ કહ્યું કે આટલા માટે હું મારી બધી સંપત્તિ, મારી બધી જાગીર, મારી બધી ફેક્ટરી અને મારી બેંકમાં રાખેલું બધું જ પૈસા મારી વહુ રિદ્ધિના નામે કરું છું. આ મારો અંતિમ નિર્ણય છે અને મને પૂરો વિશ્વાસ છે કે તે આ બધાની સાચી હકદાર છે. જેવું જ આ શબ્દો પૂરા થયા, રૂમમાં જાણે તોફાન આવી ગયું. બંને ભાઈઓએ ગુસ્સામાં આવીને પાસે રાખેલી ખુરશીઓ અને ટેબલો પછાડવાનું શરૂ કરી દીધું. તેમની વહુઓ પણ જોર જોરથી બૂમો પાડવા લાગી અને તેમની બહેનની આંખોમાં તો જાણે આગ ભરાઈ ગઈ હતી. તે બધા મને ઘૂરીને જોઈ રહ્યા હતા, જાણે હું જ તેમની બધી પરેશાનીનું કારણ હોઉં. મોટો પુત્ર ગુસ્સામાં પાગલ થઈ ગયો. તેણે ટેબલ પર જોરથી હાથ માર્યો અને બૂમ પાડીને બોલ્યો, આ બધું જૂઠું છે, આ વસિયત ખોટી છે. વકીલ, તું અમને બેવકૂફ બનાવી રહ્યો છે. તે જરૂર આ સ્ત્રી સાથે મળીને કોઈ ચાલ ચાલી છે. તમે બંનેએ મળીને અમારા બાપની સંપત્તિ હડપી લેવાનું ષડયંત્ર કર્યું છે. અમે તેને ક્યારેય સાચું નહીં માનીએ. બીજો ભાઈ પણ ગુસ્સામાં બોલ્યો, હા, આ બધું પહેલાથી પ્લાન કરવામાં આવ્યું છે. આ સ્ત્રી પહેલાથી જ અમારા બાપને બહેકાવી રહી હતી. ત્યારે જ તો તે રાતભર તેમના રૂમમાં જતી હતી જેથી તેમની નજરોમાં સારી બની શકે, અને આજે જુઓ તેનો જ ફાયદો ઉઠાવી લીધો. તેમાં તેમની બહેન પણ પાછળ ન રહી. તે આગળ વધીને મને ઘૂરતા બોલી, તે અમારા બાપને ફસાવી લીધા, તે તેમનો ભરોસો જીતીને આ બધું પોતાના નામે કરી લીધું, પણ અમે તને આ બધું ક્યારેય નહીં લેવા દઈએ. તેમની વાતો મારા દિલમાં તીરની જેમ લાગી રહી હતી. હું પહેલાથી જ દુઃખમાં ડૂબેલી હતી અને હવે આ બધું સાંભળીને મારું દર્દ વધી ગયું હતું. હું કાંપતા ઊભી હતી. મારા હાથ કાંપી રહ્યા હતા, મારો શ્વાસ તેજ થઈ રહ્યો હતો. મને સમજ નહોતું આવી રહ્યું કે હું શું કહું અને શું કરું. મેં ક્યારેય સપનામાં પણ નહોતું વિચાર્યું કે આવું કંઈક થશે. હું તો બસ મારો ધર્મ નિભાવી રહી હતી.
મેં જે કંઈ પણ કર્યું હતું તે માનવતાના નાતે કર્યું હતું. મેં ક્યારેય એવું નહોતું વિચાર્યું કે તેના બદલામાં મને કંઈક મળશે. પણ આજે જે કંઈ થઈ રહ્યું હતું તે મારા માટે કોઈ આંચકાથી ઓછું નહોતું. મને લાગી રહ્યું હતું જાણે હું સપનું જોઈ રહી છું. હું ખુશ પણ હતી કે પિતાજીએ મને આટલું માન આપ્યું, પણ સાથે જ મને ડર પણ લાગી રહ્યો હતો કે હવે આ લોકો મારી સાથે શું કરશે. ત્યારે જ વકીલ સાહેબે જોરથી અવાજ લગાવ્યો અને કહ્યું, બસ બહુ થઈ ગયું, તમે લોકો કારણ વિના શોર મચાવો. હા, આ વસિયત સંપૂર્ણપણે સાચી છે અને તેને તમારા પિતાજીએ પૂરી સમજદારીથી બનાવી હતી. હું પોતે તે વખતે તેમની સાથે હતો જ્યારે તેમણે આ નિર્ણય લીધો હતો. તેમણે પૂરા હોશમાં આ બધું લખ્યું છે અને તેમાં કોઈ પણ પ્રકારની કોઈ ચાલ નથી. આ સાંભળીને પણ તે લોકોનો ગુસ્સો ઓછો નહોતો થયો, પણ હવે તેમની પાસે કોઈ જવાબ નહોતો. તેઓ બસ ગુસ્સામાં આમ તેમ જોવા લાગ્યા અને અંદરો અંદર કહેવા લાગ્યા. હું હજી પણ ત્યાં ઊભી હતી. મારા આંસુ રોકાવાનું નામ નહોતા લઈ રહ્યા. મને પિતાજીની યાદ આવી રહી હતી. તેમની તે વાતો યાદ આવી રહી હતી જ્યારે તેઓ મારા માથા પર હાથ રાખીને કહેતા હતા કે તું જ મારી સાચી દીકરી છે. અને આજે તેમની તે જ વાત સાચી થઈ ગઈ હતી. પણ તે પળે મને આ વાતની ખુશીથી વધારે દર્દ મહેસૂસ થઈ રહ્યો હતો, કારણ કે જે વ્યક્તિએ મને આ બધું આપ્યું તે આજે મારી પાસે નહોતો. હું ઈચ્છતી હતી કે તેઓ એકવાર મને જોઈ લે, હું તેમને ગળે લગાવીને રડી લઉં અને કહું કે મને તમારી સંપત્તિ નથી જોઈતી, મને બસ તમારો સાથ જોઈતો હતો. પણ હવે ખૂબ મોડું થઈ ગયું હતું. હું એકલી ઊભી હતી અને મારી સામે ઊભેલા તે લોકો હતા જે મને અપનાવવાને બદલે મારાથી નફરત કરી રહ્યા હતા. મને તે વખતે સમજાઈ ગયું હતું કે હવે મારી જિંદગી પહેલાં જેવી રહેવાની નથી. હવે મારે માત્ર પોતાના માટે નહીં પણ પિતાજીએ આપેલા આ ભરોસા માટે પણ જીવવું પડશે અને તેને સંભાળવું પડશે. મારા આંસુ હજી પણ વહી રહ્યા હતા, પણ મારા દિલમાં એક અજીબ તાકાત પણ આવી રહી હતી, જાણે પિતાજી ક્યાંકથી મને જોઈ રહ્યા હોય અને કહી રહ્યા હોય કે ડરીશ નહીં, હું તારી સાથે છું. તે ત્રણેય ભાઈ બહેન હવે પોતાના ગુસ્સામાં બધી હદો પાર કરી ચૂક્યા હતા. તેમની આંખોમાં માત્ર લાલચ અને નફરત સ્પષ્ટ દેખાઈ રહી હતી અને તેમની પત્નીઓ પણ પાછળ નહોતી. તે પણ મને ગાળો આપી રહી હતી, જાણે મેં તેમનું બધું છીનવી લીધું હોય, જાણે હું જ તેમની બધી પરેશાનીનું કારણ હોઉં. હું ત્યાં રૂમમાં એક ખૂણામાં ઊભી હતી. મારું આખું શરીર કાંપી રહ્યું હતું, મારો શ્વાસ તેજ ચાલી રહ્યો હતો અને મારી આંખોમાંથી આંસુ રોકાવાના નામ નહોતા લઈ રહ્યા. મને સમજ જ નહોતું આવી રહ્યું કે આ બધું મારી સાથે શું થઈ રહ્યું છે. મેં તો ક્યારેય કોઈનું ખરાબ નહોતું કર્યું. મેં તો બસ મારો ધર્મ નિભાવ્યો હતો. છતાં આજે બધા લોકો મને જ દોષ આપી રહ્યા હતા. હું પોતાને સંભાળવાની કોશિશ કરી રહી હતી, પણ મારા દિલમાં જે દર્દ હતું તે વારંવાર બહાર આવી રહ્યું હતું. હું મારા પાલવથી મારા આંસુ લૂછતી જઈ રહી હતી, પણ આંસુ હતા કે રોકાઈ જ નહોતા રહ્યા. રૂમમાં ઊભેલા દરેક માણસની નજર મારા પર હતી અને તે નજરોમાં નફરત હતી, ગુસ્સો હતો, મહેણા હતા અને તિરસ્કાર હતો. ત્યારે અચાનક સૌથી નાની પુત્રી ગુસ્સામાં મારી પાસે આવી. તેના ચહેરા પર એટલો ગુસ્સો હતો કે જાણે તે મને તે જ વખતે ખતમ કરી દેવા માંગતી હોય. તેની આંખો લાલ થઈ રહી હતી અને તે મને ઘૂરતા ઘૂરતા આગળ વધી રહી હતી. મારું દિલ ડરથી જોરથી ધડકવા લાગ્યું. મને લાગ્યું કે હવે તે કંઈક મોટું કરવા જઈ રહી છે. તેણે કંઈ પણ વિચાર્યા વિના પોતાનો હાથ હવામાં ઉઠાવી લીધો, જાણે તે મને થપ્પડ મારીને મારી ઓકાત બતાવવા માંગતી હોય. હું ડરના મારીએ એકદમ સંકોચાઈ ગઈ. મેં મારી આંખો બંધ કરી લીધી અને પોતાને સંભાળવાની કોશિશ કરી. મને લાગ્યું કે હવે તે મને મારશે. ત્યારે અચાનક એક તેજ અવાજ આખા રૂમમાં ગૂંજ્યો, રોકાઈ જાઓ, તમે આવું ન કરી શકો. આ અવાજ વકીલ સાહેબનો હતો. તેમના અવાજમાં એટલી કડકાઈ હતી કે તે છોકરી 2 ડગલા પાછળ હટી ગઈ. તેણે ગુસ્સાથી વકીલ સાહેબ તરફ જોયું અને બોલી, તમે તો ચૂપ રહો વકીલ સાહેબ, આ અમારું ઘર છે અને અમારા ઘરના મામલામાં તમે વચ્ચે ન બોલો. તમે તમારી હદમાં રહો. તેના આ શબ્દો સાંભળીને પણ વકીલ સાહેબ બિલકુલ શાંત ઊભા રહ્યા, પણ તેમની આંખોમાં એક કડકાઈ હતી, જાણે તેઓ હવે બધું સ્પષ્ટ કરી દેવાના હોય. ત્યારે બંને ભાઈઓ પણ ગુસ્સામાં આગળ વધ્યા અને વકીલ સાહેબની સામે આવીને ઊભા થઈ ગયા. તેમાંથી એકે ગુસ્સામાં કહ્યું, આ વસિયત ખોટી છે, અમે તેને બિલકુલ નથી માનતા. અમે કોર્ટ સુધી જઈશું અને સાબિત કરીશું કે આ બધું ખોટું છે. અમારા પિતાજી આવું ક્યારેય ન કરી શકે. તેઓ અમને દગો ન આપી શકે. અમે તેમના પોતાના બાળકો છીએ અને તેઓ પોતાની બધી સંપત્તિ આ ગરીબ નોકરાણીના નામે ન કરી શકે. આ ક્યારેય ન થઈ શકે. બીજા ભાઈએ પણ ગુસ્સામાં કહ્યું કે હા, આ બધું પહેલાથી પ્લાન કરવામાં આવ્યું છે. આ છોકરીએ અમારા પિતાજીને બહેકાવ્યા છે. ત્યારે જ તો તે રાતભર તેમના રૂમમાં જતી હતી જેથી તેની નજરોમાં સારી બની શકે. અને આજે જુઓ, તેનો જ ફાયદો ઉઠાવી લીધો આણે. તેમની વાતોમાં એટલું ઝેર હતું કે મારા દિલને ચીરી નાખ્યું. હું ત્યાં જ ઊભી બધું સાંભળી રહી હતી. મારું માથું ઝૂકેલું હતું અને મારા આંસુ સતત વહી રહ્યા હતા. હું ચાહીને પણ કંઈ બોલી નહોતી શકતી, કારણ કે મને ખબર હતી કે મારી કોઈ પણ વાત આ લોકો નહીં સાંભળે.
પણ બધું મને જ દોષ આપશે. ત્યારે તેમની બહેન ફરીથી મારી તરફ વધી અને બોલી, તે અમારા બાપને ફસાવી લીધા, તે તેમનો ભરોસો જીતીને આ બધું પોતાના નામે કરી લીધું, પણ અમે તને આ બધું ક્યારેય નહીં લેવા દઈએ. તેના અવાજમાં એટલી નફરત હતી કે હું અંદર સુધી કાંપી ગઈ. મને લાગી રહ્યું હતું જાણે હું આ રૂમમાં એકલી છું અને મારી વિરુદ્ધ બધા ઊભા છે. ત્યારે વકીલ સાહેબે એકવાર ફરી પોતાનો અવાજ ઊંચો કર્યો અને બોલ્યા, બસ બહુ થઈ ગયું. તમે લોકો કારણ વિના શોર ન મચાવો અને કોઈના પર આરોપ લગાવતા પહેલા સત્ય જાણી લો. આ વસિયત સંપૂર્ણપણે સાચી છે અને તેને તમારા પિતાજીએ પોતાની પૂરી સમજદારી સાથે બનાવી હતી. હું પોતે તે વખતે તેમની સાથે હતો જ્યારે તેમણે આ નિર્ણય લીધો હતો અને હું ગવાહી આપું છું કે તેમાં કોઈ પણ પ્રકારની કોઈ ચાલ નથી. તેમના અવાજમાં એટલો ભરોસો હતો કે થોડી ક્ષણ માટે બધા ચૂપ થઈ ગયા, પણ તેમના ચહેરા પર ગુસ્સો હજી પણ સ્પષ્ટ નજર આવી રહ્યો હતો. તે લોકો એકબીજા તરફ જોવા લાગ્યા જાણે હજી પણ કોઈ રસ્તો શોધી રહ્યા હોય. ત્યારે વકીલ સાહેબે ઊંડો શ્વાસ લીધો અને બોલ્યા, મને ખબર હતી કે તમે લોકો આવું જ કરશો. તમે લોકો આ સચ્ચાઈને માનવાનો ઇનકાર કરશો અને તેને ખોટી સાબિત કરવાની કોશિશ કરશો, પણ તમારા પિતાજી તમને ખૂબ સારી રીતે જાણતા હતા. તેમણે પહેલાથી જ બધું વિચારી લીધું હતું અને એટલા માટે તેમણે એક એવો પુરાવો છોડ્યો છે જેને જોઈને તમે ચાહીને પણ સત્યને ખોટું નહીં ઠેરવી શકો. આ સાંભળતા જ રૂમમાં અચાનક સન્નાટો છવાઈ ગયો. બધાની નજર હવે વકીલ સાહેબ પર ટકેલી હતી. તેમના ચહેરા પર હવે ગુસ્સાની સાથે સાથે ડર પણ દેખાવા લાગ્યો. વકીલ સાહેબે ધીમેથી પોતાનો ચામડાનો બેગ ખોલ્યો અને તેમાંથી એક નાની પેનડ્રાઈવ કાઢી તેના હાથમાં પકડીને બધાની સામે બતાવતા બોલ્યા, તમે લોકો અહીં જ રોકાવો, હું તમને કંઈક બતાવું છું. કદાચ આ પછી તમને સત્ય સમજાઈ જશે. તેમનો અંદાજ બિલકુલ શાંત હતો, પણ તેમની વાતોમાં એટલું વજન હતું કે કોઈ કંઈ બોલી જ ન શક્યું. તેમણે પોતાનો લેપટોપ ખોલ્યો અને તે પેનડ્રાઈવને તેમાં લગાવી દીધી. હું પણ ત્યાંથી ઊભી બધું જોઈ રહી હતી. મારું દિલ ખૂબ તેજ ધડકી રહ્યું હતું. મને સમજ નહોતું આવી રહ્યું કે હવે શું થવાનું છે. રૂમમાં ઊભેલા બધા લોકો જાણે પોતાનો શ્વાસ રોકીને ઊભા હતા. જેવું જ વિડીયો શરૂ થયું, સ્ક્રીન પર પિતાજી નજર આવ્યા. તેઓ પોતાના પલંગ પર બેઠા હતા. તેમનો ચહેરો થોડો નબળો હતો, પણ તેમની આંખોમાં તે જ સચ્ચાઈ હતી, તે જ પોતાપણું હતું જેને હું ઓળખતી હતી. તેમણે કેમેરા તરફ જોતા કહ્યું, જો તમે લોકો આ વિડીયો જોઈ રહ્યા છો તો તેનો મતલબ એ છે કે હું હવે આ દુનિયામાં નથી રહ્યો. આ સાંભળતા જ મારા આંસુ વધુ તેજ વહેવા લાગ્યા. તેમણે આગળ કહ્યું, મને ખબર હતી કે મારા ગયા પછી તમે લોકો મારી વસિયતને નહીં માનો અને તેને ખોટી સાબિત કરવાની કોશિશ કરશો. એટલા માટે મેં આ વિડીયો બનાવ્યો છે જેથી સત્ય બધાની સામે આવી શકે. તેમણે સાફ સાફ કહ્યું કે તેમણે પોતાની બધી સંપત્તિ પોતાની મોટી વહુ રિદ્ધિના નામે પોતાની મરજીથી કરી છે, કારણ કે તેણે તેમનો સાથ આપ્યો જ્યારે કોઈ તેમની પાસે નહોતું. તેમણે કહ્યું, જ્યારે હું પલંગ પર પડ્યો હતો અને મને કોઈ સહારાની જરૂર હતી ત્યારે મારા પોતાના બાળકો મારી પાસે ન આવ્યા, પણ રિદ્ધિ દરરોજ રાત્રે મારી પાસે આવતી હતી, મારું ધ્યાન રાખતી હતી, મને દવા આપતી હતી, મને ખાવાનું ખવડાવતી હતી અને મને ક્યારેય એકલાપણું મહેસૂસ થવા દીધું નહીં. તેમની વાતો સાંભળીને રૂમમાં ઊભેલા બધા લોકો એકદમ ચૂપ થઈ ગયા. કોઈની પાસે હવે કંઈ કહેવા માટે નહોતું. તેમની બધી વાતો, તેમની બધી દલીલો એક પળમાં ખતમ થઈ ગઈ હતી અને હું ત્યાં ઊભી રડી રહી હતી. પણ આ વખતે મારા આંસુ માત્ર દુઃખના નહોતા, તેમાં એક શાંતિ પણ હતી, કારણ કે આજે સત્ય બધાની સામે આવી ચૂક્યું હતું અને પિતાજીએ પોતે મને મારો હક આપી દીધો હતો. મને એવું લાગી રહ્યું હતું જાણે તેઓ આજે પણ મારી સાથે છે અને મને તાકાત આપી રહ્યા છે કે હવે હું બધાનો સામનો કરી શકું. લેપટોપ પર જેવું વિડીયો ચાલવાનું શરૂ થયું, આખા રૂમમાં એકદમ સન્નાટો છવાઈ ગયો. બધા લોકોની નજર તે સ્ક્રીન પર ટકેલી હતી. કોઈ પણ આંખનો પલકારો પણ નહોતું મારી રહ્યું, જાણે બધાને અંદર જ અંદર ડર લાગી રહ્યો હોય કે હવે શું સામે આવવાનું છે અને સત્ય શું દેખાશે. વિડીયોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું હતું કે પિતાજી પોતાના પલંગ પર સૂતેલા હતા. તેમનું શરીર ખૂબ નબળું લાગી રહ્યું હતું, ચહેરો ઉતરી ગયેલો હતો અને આંખોમાં દર્દ સ્પષ્ટ દેખાઈ રહ્યું હતું. ત્યારે અચાનક દરવાજો ખુલ્યો અને તેમનો મોટો પુત્ર અંદર આવ્યો. તેના ચહેરા પર ન કોઈ દુઃખ હતું, ન કોઈ ચિંતા, પણ તેના ચહેરા પર ચીડચીડાહટ અને ગુસ્સો સ્પષ્ટ નજર આવી રહ્યો હતો. તે પિતાજી પાસે ગયો અને ખૂબ ખરાબ રીતે બોલ્યો, એ વૃદ્ધ, તારા આ શું નાટક છે? તું ન ઠીક થઈ રહ્યો છે, ન મરી રહ્યો છે. ખબર નહીં ક્યારે મરીશ અને ક્યારે આ બધી જાગીર અમારી થશે. તેના અવાજમાં એટલું ઝેર હતું કે તેને સાંભળીને કોઈનું પણ દિલ કાંપી જાય. તેણે આટલું કહીને પિતાજી પાસે રાખેલા કેટલાક કાગળ ઉઠાવ્યા અને તેમના હાથને પકડીને જબરજસ્તી અંગૂઠો લગાવવાની કોશિશ કરવા લાગ્યો અને બોલ્યો, ચાલ જલ્દીથી આના પર અંગૂઠો લગાવી દે અને આ ફેક્ટરી મારા નામે કરી દે જેથી બધું મારું થઈ જાય. પિતાજી તે વખતે રડી રહ્યા હતા. તેમની આંખોમાંથી સતત આંસુ વહી રહ્યા હતા.
તેઓ કંઈ બોલી પણ નહોતા શકતા. બસ તેમની હાલત જોઈને જ સમજાઈ રહ્યું હતું કે તેઓ અંદરથી કેટલા તૂટી ચૂક્યા છે. જેવું જ રૂમમાં ઊભેલા બધા લોકોએ આ જોયું તો તેમના ચહેરાનો રંગ ઉડી ગયો. સૌથી વધારે અસર તે મોટા પુત્ર પર પડી. તેનું આખું શરીર કાંપવા લાગ્યું, જાણે કોઈએ તેના પગ નીચેથી જમીન ખેંચી લીધી હોય. તેને કદાચ આ આશા નહોતી કે તેની આ હરકત ક્યારેક કોઈની સામે આવશે અને આ રીતે સામે આવશે કે તે કંઈ બોલી પણ ન શકે. ત્યાં ઊભેલા બાકીના લોકો પણ એકબીજા તરફ જોવા લાગ્યા. બધાના ચહેરા પર ડર અને આશ્ચર્ય સ્પષ્ટ દેખાઈ રહ્યું હતું. કોઈએ એવું વિચાર્યું પણ નહોતું કે પિતાજીના રૂમમાં એક છુપાયેલો કેમેરો લાગ્યો હશે જે દરેક વસ્તુ રેકોર્ડ કરી રહ્યો હતો. સાચું કહું તો મને પણ આ વિશે કંઈ ખબર નહોતી કે ત્યાં કોઈ કેમેરો છે જે દરેક વખતે બધું જોઈ રહ્યો છે અને રેકોર્ડ કરી રહ્યો છે. વિડીયો આગળ વધ્યો અને થોડીવાર પછી નાનો પુત્ર રૂમમાં આવ્યો. તેની સાથે તેની પત્ની પણ હતી. તે બંને અંદર આવ્યા અને પિતાજીને જોઈને હસવા લાગ્યા. નાનો પુત્ર બોલ્યો, જુઓ અમારા આ વૃદ્ધ બાપને કેટલા લાચાર અને બેબસ થઈને પલંગ પર પડ્યા છે. આ તો પોતે ઊભા થઈને પાણી પણ નથી પી શકતા. પિતાજી તે વખતે ખૂબ તરસ્યા હતા. તેઓ વારંવાર પોતાના હાથથી પાણી તરફ ઇશારો કરી રહ્યા હતા, પણ તે બંનેના દિલમાં જરા પણ દયા ન આવી. તેની પત્નીએ નાક સિકોડતા કહ્યું, આ રૂમમાંથી દવાની કેટલી દુર્ગંધ આવી રહી છે. મારો તો અહીં દમ ઘૂટી રહ્યો છે. ખબર નહીં આ ક્યારે મળશે જેથી અમને પણ ચેન મળે. તેની વાત સાંભળીને મારું દિલ જાણે તૂટી ગયું હતું. વિડીયોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું હતું કે પિતાજી વારંવાર પાણી તરફ ઇશારો કરી રહ્યા હતા. પણ નાનો પુત્ર ગયો અને પાણીનો ગ્લાસ ઉઠાવીને તેમની પાસે આવ્યો. બધાને લાગ્યું કે હવે તે તેમને પાણી આપશે, પણ તેના ગ્લાસ ઉઠાવીને તેમના શીરાના તરફ ફેંકી દીધો અને પાણી આપ્યા વિના હસતા હસતા ત્યાંથી ચાલ્યો ગયો. પિતાજીનું આખું શરીર કાંપી રહ્યું હતું. તેઓ કંઈ બોલી નહોતા શકતા. તેમની હાલત જોઈને તે કોઈનું પણ દિલ પીગળી જાય. પણ તેમના પોતાના બાળકો પથ્થરના બની ચૂક્યા હતા. થોડીવાર પછી વિડીયોમાં તેમની સૌથી નાની પુત્રી આવી. તે તો જાણે લાલચમાં સંપૂર્ણપણે આંધળી થઈ ચૂકી હતી. તેને પોતાના બાપનું દર્દ બિલકુલ નજર નહોતું આવી રહ્યું. તે ઝડપથી તેમની પાસે આવી અને તેમનો ખભો ઝકઝોરતા બોલી, પિતાજી જલ્દી જણાવો, તમારી ચાવીઓ ક્યાં છે? મને થોડા પૈસા જોઈએ. મારે બહાર જવું છે. મારે મારી જિંદગી જીવવી છે. તમે તો જીવી લીધી, હવે અમારો વારો છે. તે પલંગની ચારે બાજુ ચાવીઓ શોધવા લાગી. જ્યારે તેને ક્યાંય ન મળી તો તેણે ગુસ્સામાં આવીને પિતાજીને જ જોરથી હલાવ્યા અને તેમને પલંગ પરથી નીચે પાડી દીધા. પિતાજી જમીન પર પડી ગયા, પણ તેને તેમની તરફ જોયું પણ નહીં. તે જલ્દીથી ચાવીઓ શોધીને ઊભી થઈ અને રૂમમાંથી ચાલી ગઈ, જાણે તેને કોઈની કોઈ પરવાહ નહોતી. આ બધું જોઈને મારી આંખોમાંથી આંસુ નહોતા રોકાઈ રહ્યા. હું વિચારી રહી હતી કે કોઈ પોતાના બાપ સાથે આવું કેવી રીતે કરી શકે. આ તો તે જ લોકો હતા જે દુનિયાની સામે સારા બનવાનો નાટક કરતા હતા, પણ અસલિયત કંઈક બીજી જ હતી. વિડીયો અહીં ખતમ નહોતો થયો. આગળ જે દેખાયું તેણે તો બધાને અંદર સુધી હલાવી દીધા. રાત ખૂબ થઈ ચૂકી હતી. આખી હવેલીમાં સન્નાટો હતો. ચારે બાજુ ખામોશી હતી. ત્યારે ધીમેથી દરવાજો ખુલ્યો અને હું એટલે કે રીતિ તે રૂમની અંદર આવી. મારા કપડાં મેલા હતા. ચહેરા પર થાક હતો, પણ આંખોમાં ચિંતા હતી. જેવું જ મેં પિતાજીને જમીન પર પડેલા જોયા તો હું ગભરાઈ ગઈ. હું દોડીને તેમની પાસે ગઈ. તેમને સહારો આપ્યો અને ધીમેથી ઉઠાવીને ફરીથી પલંગ પર સુવડાવ્યા. મેં તેમના કપડાં ઠીક કર્યા, પલંગ સાફ કર્યો અને જલ્દીથી પાણી લાવીને તેમને પોતાના હાથોથી પીવડાવ્યું. પછી હું રસોડામાંથી ખાવાનું લાવી અને પોતાના હાથોથી તેમને ખવડાવ્યું. ત્યારબાદ દવા આપી અને પછી તેમની પાસે બેસીને તેમના પગ દબાવવા લાગી. મારી આંખોમાંથી પણ આંસુ વહી રહ્યા હતા, પણ હું ચૂપ હતી. હું બસ ઉપરવાળાને દુઆ કરી રહી હતી કે પિતાજી જલ્દી ઠીક થઈ જાય. તે વખતે પિતાજી મારા માથા પર હાથ રાખવાની કોશિશ કરી રહ્યા હતા, પણ તેમના હાથમાં તાકાત નહોતી. છતાં તેમની આંખોમાંથી જે આંસુ વહી રહ્યા હતા તે દર્દના નહીં પણ શાંતિના હતા. તેમના ચહેરા પર હળવી મુસ્કાન હતી, જાણે તેઓ કહી રહ્યા હોય કે જ્યાં મારી પોતાની સંતાનને મને છોડી દીધો, ત્યાં એક પારકી છોકરીએ મને પોતાનો બનાવી લીધો. આ બધું જોઈને રૂમમાં ઊભેલા બધા લોકો એકદમ ચૂપ થઈ ગયા. કોઈની પાસે હવે કંઈ બોલવાનું નહોતું. બધાની નજર નીચે ઝૂકી ગઈ હતી અને માહોલ બિલકુલ બદલાઈ ચૂક્યો હતો. ત્યારે વકીલ સાહેબે લેપટોપ બંધ કર્યું અને બધા તરફ જોતા શાંત પણ મજબૂત અવાજમાં કહ્યું, હવે જણાવો, શું તમે લોકો હજી પણ વિડીયોને ખોટો સાબિત કરવા માંગો છો? હજી પણ કહેવું છે કે આ વસિયત ખોટી છે? તેમના સવાલ પછી આખા રૂમમાં એટલી ખામોશી છવાઈ ગઈ કે કોઈના શ્વાસનો અવાજ પણ સ્પષ્ટ સંભળાઈ રહ્યો હતો અને સત્ય બધાની સામે ઊભું હતું. કોઈ તેને હવે ખોટું ઠહેરાવી નહોતું શકતું. વિડીયો પણ ખતમ નહોતો થયો અને જેવું જ સ્ક્રીન પર પિતાજીનો અવાજ સાંભળવા લાગ્યો
આખો રૂમ એકદમ શાંત થઈ ગયો. બધા લોકો જાણે પથ્થર બનીને ત્યાં જ ઊભા રહી ગયા હતા. કોઈની હિંમત નહોતી થઈ રહી કે તે કંઈ બોલે કે નજર હટાવે. બધાની આંખો બસ તે સ્ક્રીન પર ટકેલી હતી. પિતાજી ખૂબ નબળી હાલતમાં પલંગ પર સૂતેલા હતા. તેમનું શરીર બિલકુલ સાથ નહોતું આપી રહ્યું, પણ તેમના અવાજમાં એક અજીબ સચ્ચાઈ અને દર્દ સ્પષ્ટ મહેસૂસ થઈ રહ્યો હતો. તેઓ ધીમે ધીમે બોલી રહ્યા હતા, પણ તેમની દરેક વાત દિલને ચીરી નાખનારી હતી. તેમણે કહેવાનું શરૂ કર્યું કે મેં આ છુપાયેલો કેમેરો એટલે લગાવડાવ્યો હતો કારણ કે મને પહેલાથી જ મારા બાળકોના બદલાતા વ્યવહાર પર શંકા થવા લાગી હતી. હું સમજી ગયો હતો કે હવે તેમના માટે હું માત્ર એક બોજ બની ગયો છું અને તેમને મારાથી નહીં પણ મારી સંપત્તિથી મતલબ છે. એટલે હું ચૂપચાપ બધું જોવા માંગતો હતો અને સત્ય જાણવા માંગતો હતો. અને આજે જે કંઈ પણ તમે બધા આ વિડીયોમાં જોઈ રહ્યા છો તે જ સચ્ચાઈ છે જે મેં મારી આંખોથી જોઈ છે. તેમણે આગળ કહ્યું કે એક બાપ માટે આનાથી વધારે દુઃખની વાત શું હોઈ શકે કે તેના પોતાના બાળકો તેના જીવતા રહેવા તેના મારવાની રાહ જોઈ રહ્યા છે. મેં તમને બધાને ખૂબ પ્રેમથી ઉછેર્યા, તમારી દરેક જરૂરિયાત પૂરી કરી, તમારી દરેક જીદ માની, પણ બદલામાં મને શું મળ્યું? જ્યારે મને તમારી સૌથી વધારે જરૂર હતી ત્યારે તમારામાંથી કોઈ પણ મારી પાસે નહોતું. કોઈ મને પાણી આપવા પણ ન આવ્યું, કોઈ મારી હાલત જોઈને ન રોકાયું. તમને બધાને બસ મારી જાગીર જોઈતી હતી. તમે બધા મારી સામે ઊભા રહીને મારા મોતની રાહ જોઈ રહ્યા હતા. આ કહેતા તેમની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા હતા, પણ તેઓ છતાં પણ પોતાને સંભાળતા બોલ્યા કે પણ તે જ ઘરમાં એક એવી પણ છોકરી હતી જે લોહીથી મારી નહોતી, છતાં તેણે તે કર્યું જે એક સાચું પોતાનું કરે છે. રીતિ દરરોજ રાત્રે મારી પાસે આવી. તેણે મારી સેવા કરી, મને ઉઠાવ્યો, બેસાડ્યો, મારા કપડાં બદલ્યા, મને પોતાના હાથોથી ખાવાનું ખવડાવ્યું, દવા આપી અને મારા માટે પ્રાર્થના કરી. જ્યારે હું દર્દથી તડપી રહ્યો હતો ત્યારે તે મારી પાસે બેસી રહી. તેણે ક્યારેય મને કોઈ સવાલ ન કર્યો, ક્યારેય કંઈ ન માંગ્યું. તેણે માત્ર પોતાનો ધર્મ નિભાવ્યો અને માનવતા દેખાડી. તેથી આજે હું મારા પૂરા હોશ અને સમજ સાથે આ નિર્ણય કરી રહ્યા છું કે મારી બધી સંપત્તિ, મારી બધી જાગીર, મારી ફેક્ટરીઓ, મારો પૈસો, મારું બધું જ હું રીતિના નામે કરું છું કારણ કે એક તે જ આને લાયક છે. તેણે મારા અંતિમ સમયમાં મારો સાથ આપ્યો. જ્યાં મને મારા બાળકો પાસેથી આશા હતી ત્યાં તેમણે મને માત્ર દુઃખ આપ્યું અને મને એકલો છોડી દીધો. તેમણે મને માણસ ન સમજ્યો પણ માત્ર એક પૈસા કમાવવાનું મશીન સમજ્યો અને બસ મારા ખતમ થવાની રાહ જોતા રહ્યા. પિતાજીનો અવાજ હવે વધુ ધીમો થઈ ગયો હતો, પણ તેમના શબ્દો હજી પણ એટલા જ મજબૂત હતા. તેમણે આગળ કહ્યું કે મને ખબર છે કે મારા ગયા પછી તમે લોકો આ નિર્ણયથી ખુશ નહીં થાવો. તમે લોકો આ વસિયતને ખોટી સાબિત કરવાની કોશિશ કરશો, અંદરો અંદર લડશો, પણ હું સાફ સાફ કહી દેવા માંગુ છું કે હું મારી જાગીરમાંથી તમને લોકોને એક પૈસો પણ આપવા નથી માંગતો કારણ કે તમે લોકોએ ક્યારેય મને પોતાનો સમજ્યો જ નહીં. જો રિદ્ધિ ઈચ્છે તો તે તમને બધાને આ ઘરમાં રહેવા દઈ શકે છે, પણ તે તેનો નિર્ણય હશે. અને જો તે ઈચ્છે તો તમે બધાને આ ઘરમાંથી બહાર પણ કાઢી શકે છે કારણ કે હવે તે જ આ ઘરની માલકીન છે અને તેણે નિર્ણય લેવાનો પૂરો હક છે. આ કહેતા તેમનો અવાજ બિલકુલ ધીમો પડી ગયો અને પછી વિડીયો ખતમ થઈ ગયો. રૂમમાં એક અજીબ સન્નાટો છવાઈ ગયો. કોઈ કંઈ બોલી નહોતું રહ્યું. બધાના ચહેરા ઉતરી ગયા હતા. તેમની આંખોમાં ડર, ગુસ્સો અને શરમ બધું જ એકસાથે નજર આવી રહ્યું હતું. હું ત્યાં ઊભી આ બધું જોઈ રહી હતી. મારી આંખોમાંથી આંસુ રોકાઈ જ નહોતા રહ્યા. મને સમજ જ નહોતું આવી રહ્યું કે હું શું મહેસૂસ કરી રહી છું, દુઃખ કે શાંતિ. પણ એક વાત સ્પષ્ટ હતી કે પિતાજીએ જતાં બધાને તેમની અસલી ઓકાત બતાવી દીધી હતી અને મને તે જગ્યા આપી દીધી હતી જેની મેં ક્યારેય આશા પણ નહોતી કરી. હવે બધાની નજર મારી તરફ હતી, પણ આ વખતે તે નજરો પહેલાં જેવી નહોતી જેમાં ઘમંડ નહોતો પણ ડર અને બેચેની હતી. અને હું ત્યાં ઊભી બસ એ જ વિચારી રહી હતી કે જિંદગી કેવી રીતે એક પળમાં બધું બદલી દે છે. આ બધું જોઈને તો તે ત્રણેય ભાઈ બહેન અને તેમની બંને પત્નીઓ સંપૂર્ણપણે હેરાન રહી ગયા હતા. જે સંપત્તિ તેઓ પોતાની સમજી રહ્યા હતા તે અસલમાં તેમની હતી જ નહીં. આ સત્ય તેમની સામે અચાનક આવીને ઊભું થઈ ગયું અને તેમના પગ નીચેથી જાણે જમીન સરકી ગઈ હતી. ત્રણેય ભાઈ બહેન ત્યાં જ જમીન પર બેસીને ધ્રુસકે રડવા લાગ્યા હતા અને તેમની બંને પત્નીઓ જે હજી સુધી ઘમંડમાં ડૂબેલી રહેતી હતી હવે બિલકુલ ચૂપ ઊભી હતી. તેમના ચહેરા ઉતરી ગયા હતા. તેમને સમજ નહોતું આવી રહ્યું કે હવે શું કરવું. જે ઘરેણાં અને કપડાં પર તેમને એટલો ઘમંડ હતો તે જ હવે તેમને બોજ જેવા લાગી રહ્યા હતા. જે લોકો મને એક નોકરાણી સમજતા હતા, મને નીચું દેખાડતા હતા અને મને આ ઘરમાંથી કાઢી મૂકવા માંગતા હતા, તેમણે ક્યારેય સપનામાં પણ નહીં વિચાર્યું હોય કે એક દિવસ હું જ આ ઘરની માલકીન બની જઈશ અને તેમની હાલત આવી થઈ જશે. પણ સત્ય તો એ હતું કે મેં ક્યારેય પણ આ ઘરની માલકીન બનવાનું સપનું નહોતું જોયું અને ન તો મને આ સંપત્તિનો કોઈ લાલચ હતો. હું તો બસ દિલથી પિતાજીની સેવા કરી રહી હતી કારણ કે આ દુનિયામાં તેમનો જ સહારો હતો મારા માટે. તે વખતે પણ હું રૂમમાં એક ખૂણામાં ઊભી રડી રહી હતી.
મારા માટે આ બધું ખૂબ ભારે હતું, પણ ત્યાં તે ત્રણેય ભાઈ બહેન અને તેમની પત્નીઓ જાણે તૂટી ચૂક્યા હતા. તેમની પાસે રડવા સિવાય કોઈ રસ્તો નહોતો બચ્યો. ત્યારે વકીલ સાહેબે લેપટોપ બંધ કરતા તેમને કહ્યું કે હવે જણાવો, શું તમે લોકો હજી પણ કોર્ટ જવા માંગો છો? જો જશો તો ઉલટાનો તમારા પર જ કેસ થઈ જશે અને પછી વર્ષો સુધી બહાર નહીં આવી શકો, અને હવે તો તમારી પાસે પૈસા પણ નથી. આ સાંભળીને તેઓ વધુ ડરી ગયા. પછી વકીલ સાહેબ મારી પાસે આવ્યા અને બોલ્યા, હવે તમે આ ઘરની માલકીન છો, તમે જે ઈચ્છો તે નિર્ણય કરી શકો છો. આ બધું તમારા પિતાજીએ તમારા નામે કર્યું છે. આ સાંભળીને મને થોડી રાહત પણ મળી અને એક અજીબ શાંતિ, કારણ કે જે લોકોએ મને દરરોજ મહેણા માર્યા, મારી મજાક ઉડાવી, આજે તે જ લોકો મારી સામે ઝૂકેલા હતા. પણ મેં મારા દિલમાં કોઈ નફરત ન રાખી. મેં તે બધાને માફ કરી દીધા અને તેમને માત્ર એટલું પૂછ્યું કે શું તમને પોતાના કરેલા પર પછતાવો છે? તો તે બધા રડતા રડતા બોલ્યા કે તેમને ખૂબ પછતાવો છે. તેમણે લાલચમાં આવીને પોતાના જ પિતાને અવગણ્યા, તેમની બીમારી ન જોઈ અને તેમને ખૂબ દુઃખ આપ્યું. તેમણે મારી પાસે માફી માંગી અને કહ્યું કે અમારાથી ખૂબ મોટી ભૂલ થઈ ગઈ, અમને માફ કરી દો. આ સાંભળીને મેં તેમને માફ કરી દીધા અને તેમને પોતાની સાથે આ ઘરમાં રહેવા દીધા. મેં તેમને નોકર ન બનાવ્યા, પણ તેમને માણસની જેમ રહેવા દીધા. બસ હવે આ ઘર અને કારોબારની જવાબદારી મારા હાથમાં હતી. ફેક્ટરી હોય કે દુકાન, બધું મારા હિસાબે ચાલવા લાગ્યું. ઘરમાં પણ એ જ થતું જે હું યોગ્ય સમજતી, અને હું મારી જિંદગીને ધીમે ધીમે સંભાળતા આગળ વધવા લાગી અને દરરોજ ઉપરવાળાનો આભાર માનતી રહી કે તેણે મને એટલી તાકાત આપી કે હું દરેક મુશ્કેલીમાંથી નીકળી શકી અને આજે આ મુકામ પર પહોંચી શકી. મિત્રો, આશા કરું છું કે તમને અમારી વાર્તા પસંદ આવી હશે. જો વાર્તા પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરો, ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને હા, નોટિફિકેશન બેલને જરૂર દબાવો જેથી આગામી અપડેટ સૌથી પહેલાં તમને મળે. આભાર.